ખનીજ માફિયાઓને ત્યાં દરોડો કરવા જતા પહેલા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે બખ્તરબંધ જવાનો તેમની સુરક્ષા માટે રાખવા પડે તેવો ઘાટ સર્જાયો છે। તાજેતરમાં જ ગાંધીનગરમાં મહિલા અધિકારીએ જપ્ત કરેલા ડમ્પરને ખનીજ માફિયાઓ છોડાવી જાય છે, તો બીજી બાજુ સુરેન્દ્રનગરમાં સુપરવાઇઝર રેડ કરવા જતા ડમ્પર ચડાવી દેવાની ધમકી મળે છે। ખનીજ માફિયાઓ એટલા તાકાતવર બન્યા છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલના વિભાગના અધિકારીઓને જાહેરમાં ધમકાવી રહ્યા છે અને ડમ્પર ચડાવી દેવાની ધમકી પણ આપી રહ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં ખનીજ માફિયાઓનો આતંક અવારનવાર સામે આવતો હોય છે। તાજેતરમાં જ ગાંધીનગરમાં મહિલા અધિકારી ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર ઊભું રાખે છે, ત્યારે ડમ્પર જપ્ત કરીને કલેક્ટર કચેરીએ લઈ જવાની કામગીરી કરવામાં આવે છે અને રસ્તામાં જ અજાણ્યા માણસો આવે છે, મહિલા અધિકારીને ધમકાવે છે અને તેમની સરકારી ગાડીને હાઈવે પર જ માફિયાઓ ગાડી કોર્ડન કરીને ડમ્પરને ભગાડી જાય છે। તો બીજી બાજુ સુરેન્દ્રનગરમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે। સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગની ટીમને ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતા ધમકી મળે છે અને ફરજમાં રૂકાવટનો સામનો કરવો પડે છે। આ મામલે ટીમના સુપરવાઇઝર વિનય ડોડિયાએ વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના વાલા નામના એક વ્યક્તિ અને એક અજાણ્યા વ્યક્તિ સામે પોલીસની ફરિયાદ નોંધાવી છે। ફરિયાદી વિનય ડોડિયા માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે। તેમના ડ્રાઈવર યુવરાજસિંહ ગોહિલ અને બે સિક્યુરિટી ગાર્ડ ગુલાબ પરમાર અને જયદીપસિંહ રાઠોડ સાથે સરકારી બોલેરો ગાડીમાં ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહની તપાસ માટે નીકળે છે। આ દરમિયાન નાના કેરાળા ગામ પાસે પપ્પુના ચીલા તરીકે ઓળખાતા રસ્તે ભોગાવો નદીના કાંઠે ગેરકાયદેસર રેતીનું ખનન થતું જોવા મળે છે અને ત્યાં એક સફેદ ડમ્પર અને એક લોડર છે તે ખનન કરી રહ્યું હતું અને તેને રોકવા માટે ત્યાં જાય છે। આ દરમિયાન લોડર છે તે ત્યાંથી તેનો ડ્રાઈવર છે તેને ભગાડી મૂકે છે, જેથી ડમ્પરને ત્યાં ઊભું રખાવે છે અને એક જે આ સુપરવાઇઝર છે તે સિક્યુરિટી ગાર્ડ સાથે લોડરને ઊભું રખાવવા માટે જાય છે। લોડરની આગળ સરકારી વાહન આડું કરીને લોડર ઊભું રખાવવામાં આવે છે અને ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડને તેમાં બેસાડી દેવામાં આવે છે અને જ્યાં ડમ્પરને ઊભું રખાયું હતું ત્યાં પાછું લાવવામાં આવે છે। આ દરમિયાન રસ્તામાં માથાકૂટ થાય છે। માથાકૂટ ખનીજ માફિયાઓ કરી રહ્યા હતા અને આ જે લોડર જપ્ત કરીને પાછું લાવવામાં આવી રહ્યું હતું ત્યાંથી ભગાડવાના પ્રયત્ન થાય છે। આ દરમિયાન જે ખનીજ માફિયાઓ છે ત્યાં આવી પહોંચે છે અને ખાણ ખનીજના જે સુપરવાઇઝર છે તેમને ધમકી આપે છે કે ચાવી પાછી આપી દો ન તો તમારી ઉપર ડમ્પર ચડાવી દઈશું। આ રીતની જે ધમકી આપી રહ્યા હતા ત્યારે આ સુરેન્દ્રનગરમાં જે ખનીજ વિભાગના સુપરવાઇઝર છે તેમણે વિડીયો ઉતારે છે અને આ મામલે પોલીસને જાણકારી આપે છે। આ દરમિયાન કેવા દ્રશ્ય સર્જાયા હતા અને આ મામલે ખનીજ વિભાગના અધિકારી અને પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ। ગઈકાલે તારીખ 11ના રોજ ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર દ્વારા ભોગાવો નદી કેરાળા ગામ ખાતે આકસ્મિક રેડ કરવામાં આવી હતી। એમાં તપાસ ટીમ દ્વારા સ્થળ પરથી ગેરકાયદેસર ખનીજનું રેતીનું ખનન કરીને વહન કરતું એક લોડર અને એક ટાટાનું ડમ્પર પકડવામાં આવ્યું હતું। એના માલિક વાલાભાઈ ઝાપડા રહે કેરાળા વઢવાણ, તેઓ દ્વારા સ્થળ પર ટીમ સાથે ફરજ રૂકાવટની કોશિશ કરેલી અને ફરજ રૂકાવટ કરેલી જે બદલ કસૂરદાર સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ફરજ રૂકાવટનો ગુનો વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કર્યો છે અને ખનીજ ચોરી બાબતે માપણી કરી અને ગુજરાત માઇનર મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અન્વયે આગળની કાર્યવાહી ચાલુમાં છે। દંડ નહીં ભરે તો આગામી સમયમાં સેશન્સ કોર્ટમાં એ બદલ ચાર્જશીટ કરવામાં આવશે। 11 નવેમ્બર 2025ના રોજ વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વઢવાણ લીંબડી હાઈવે ઉપર નાના કેરાળા ગામમાં સાંજે 5 વાગ્યાની આસપાસ ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે તેવી બાતમી ખાણ ખનીજ વિભાગને મળેલી હતી અને આ બાતમી અન્વયે વિનયભાઈ ભાવસિંહભાઈ ડોડિયા કે જેઓ ખાણ ખનીજ વિભાગમાં માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે, તેઓ પોતાના એક સાથી મિત્ર સાથે ત્યાં સ્થળે પહોંચેલા હતા। તે દરમિયાન એક લોડર મશીન અને ડમ્પર ચાલક એ બંનેના જે ડ્રાઈવર છે તેઓએ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરેલો હતો અને આ દરમિયાન લોડર મશીન અને ડમ્પર જે માલિક જે હતા તે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા હતા અને આ જે માલિક છે તેમણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યાંથી ડમ્પર તેમના ઉપર ચડાવીને
મારી નાખવાની ધમકી આપેલી હતી. આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 221, 352, 351, 3 અને 54 એમ સરકારી ફરજમાં રૂકાવટ, મદદગારી અને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આ કામના જે 2 આરોપીઓ છે, વાલાભાઈ અને બીજો એક અજાણ્યો ઈસમ, તેમાંથી એકની અટકાયત આજરોજ કરવામાં આવેલી છે અને બીજા જે આરોપી છે તેમને પકડવાની તજવીજ હાલ ચાલુ છે. સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી રેતી ખનનની શંકાએ દરોડો કરવા જાય છે અને ડમ્પર અને લોડરને અટકાવે છે. આ દરમિયાન ખનીજ માફિયાઓ ત્યાં આવી પહોંચે છે. ચાવી પાછી આપી દેવા માટે અધિકારી સાથે માથાકૂટ કરે છે અને ડમ્પર ચડાવી દેવાની ધમકી પણ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વઢવાણથી લીંબડી તરફ આવતા માર્ગ પરથી પસાર થાવ ત્યાં અસંખ્ય માટીના વોશ પ્લાન્ટ તમને નજરે પડે. સાથે જ નાના કેરાળા છે તે માટીની ચોરી માટે ખનીજ માફિયાઓનો હબ પણ માનવામાં આવે છે. આ વોશ પ્લાન્ટમાં માટી મોટા ભાગે નાના કેરાળા પાસેલી આવેલી નદીમાંથી કાઢવામાં આવતું હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે. અને આ રોડ પર આ અસંખ્ય નંબર વગરના ડમ્પરો પણ દોડે છે અને જો તેને અટકાવવાનો પ્રયાસ થાય તો કદાચ આ ડમ્પર અધિકારીઓ પર ચડી જાય તેવો પણ અધિકારીને ભય હોય છે. જેથી ભૂપેન્દ્ર પટેલનું ખાતું ખાણ ખનીજ વિભાગમાં જે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે તેમની સુરક્ષા માટે બખ્તર બંધ જવાનો રાખવા પડે તેવી અત્યારે સ્થિતિ ઊભી થઈ છે. આ સ્ટોરીને લઈને આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.